હેલ આપણે ગાડી ક્યાં જઈ? મેહુલ લઈ ગયો. ચમ એને બહાર જવાનું હતું એટલે ફરવા. તે સુઈની ગાડી નહીં? હા તે પણ એને અલ્ટો હે યાર. તે શું થઈ ગયું અલ્ટો હે તે? અલે મોડી તું તો લોહી પી ખાયો. એને 1200 કિલોમીટર જવાનું હતું. એની ગાડીમાં 5 જણા હરખા બેહીને એકતા 6 જણા હતા. આપણી ગાડી લઈ ગયો મોટી. તે તમે મોટા બહુ દાનવીર થો હો. અલે ભાઈબંધો તો કામ તો કરવું પડે કે નહીં? હોશિયારી મારો હોય ઈ પણ લઈ તો જાહે પણ એને પેટ્રોલની ટાંકી ખાલી કરીને જાહે અને પાછો વળી એવું કહે કે તમારા પાછલા ટાયરમાં ડગ હે ને તો ગાડીને હમી કરાવી લેજો. અલે મોડી આપણને ઉપરથી સલાહ આલે કે તમે હવે જાઓ ને તો ધ્યાન રાખે તમારું. શું સલાહ આપો? એક તો લઈ જાય ને પાછો સલાહ આપતો જાય પાછો. અલે મોડી તું હાલ છે ને આવડો જીવ હે તારો. એવો જ જીવ હોય ને તાર એમની ગાડી પડી તો નહીં લઈ જતા અને પછી આપી જાય પછી એવી આવી ડખર વખર કરી. નવી હોય એટલે વાપર જ કરવાની. ભગવાનને આલ્યું હોય ને તો કોકને વાપરવા કામ આવતું ને તો હલાય. તમારે બહુ દાન ધર્માદા કરવા હોય કોઈ બાપો હારું નહીં કહેતું પછી. પણ મારે ચા કોઈની જોડે હારું કેવરાવું છે તાણે અને મારો ભાઈ તે દિવસે લઈ ગયો તાણે તો તમે બહુ મોટા બોલું કરતા હતા કોબો પાડીને લાવ્યો ને આમ કરીને લાવ્યો તારો ભાઈ. પણ તારા ભાઈને નથી આવડતી તો મેં ના પાડી હતી કે ના લઈ જઈશ તું ગાડી અને પાછો કોબો પાડીને લાવ્યો નવી ગાડીને. તે કોબો પાડીને લાવ્યો તો શું થઈ ગયું? હમી ના કરે નખાય આપણે. પણ હામી એટલે કોબા પાડી લાવ્યો એટલે મારે હમી કે 77400 નું બિલ આવ્યું. તારા બાપા આલે તમારા ભાઈબંધ લઈ જાય અહીંયા તમારે બધું કરવાનું ગાડીને આ મારા ભાઈબંધ લઈ જાય તો કે ગાડીને કોબા પાડી નહીં લાવતો. હોશિયારી મારે ટાંકી તો ખાલી કરીને લાવે દર વખતે. આપણી જોડે ગાડી નથી ને તારા મેહુલની અલ્ટો જ કામ આવતી હતી. હોશિયારી મારે તારા ભાઈએ નથી આલી મને કોઈ દાવો ગાડી. પીને ચાલે બચારાને ગાડી તે તમને આપે. હા નહીં એટલે જ કહું નહીં તો પેલા શીખી લે ગાડી અને શીખવું હોય ને તો લર્નિંગ લાયસન્સ ના પૈસા હું આલું. હોશિયારી મારે તમને તો અહીંયા જ આપતા જોરા ને તમારા ભાઈબંધો શી ખબર વર્ષમાં 2 વાર જાય તો 2 વાર ગાડી લઈ જાય. પણ ભલે લઈ જાય તને શું તકલીફ છે? પણ તકલીફ જ કોક માણા અત્યારે ગાડી લઈ જાય ઈ આપણે એના ઈ કામમાં કોક આપણને બીજા કામમાં આવતું એટલે આપણે એવું જરૂરી ગાડી લઈ જાય તો જ ગાડી હાલવાની. જૂની જાકડા જેવી ગાડી થઈ જાવ પછી. હોશિયારી મારે આપણું તો હાપરવાનું જ નહીં ને તમારે જે કરવું હોય ને ઈ જ તમે કરો. ઈ જ કરવાનું. લકરા ભાઈબંધો વિશે તાર બોલવાનું જ નહીં. મારા ભાઈબંધ જે આવશે ને માગશે ને જે વસ્તુ હશે ને મેં નહીં પહેરી મારા કપડા માગી લે ને તો હાલ દઈશું. આપજો તમારે જે ધર્માદો કરો ને એ કરજો. મારશું આપણે કેવું જ નહીં ને કશું એ. હા પર એને પછી શું કહેવાનું? લે બિસ્કિટ ખાવા? ના ના આ બિસ્કિટ તો કૂતરા ખાય. હોય કઈ કૂતરીઓ ખાય હે લે. બચી ગયો નહીં બચી ગયા. પારુલ ખબર ને હા બોલો ને. આજે મારો જીવન વીમો ઉતરાયો અને એજન્ટે એવું કીધું છે કે મારા મર્યા પછી તમને બેયને 10 કરોડ રૂપિયા મળશે. હવે આમને આપણે ક્યાં ડાટશું? અરે વાહ તારો અવાજ બહુ મસ્ત છે. થેન્ક યુ. તું પેલું કેમ ટ્રાય નહીં કરતી? કયું સિંગિંગ? ના એ કાટી મીઠી પીપર કાટી મીઠી પીપર. આઈજી કેવા ચાલે તા ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ? અરે બહુ મસ્ત. જો આજ હું શીખીને આવી તમને કહું. હા બોલ બોલ. પુરુષને જેન્ટ્સ કહેવાય અને સ્ત્રીને લેડીઝ. हमसे का भूल हुई जो ये सजा हम का मिली. કરેલા કરમના બદલા દેવારે પડે ભાવ ભાઈ. લો ને લો તમારો ફોન આવ્યો. હેલો. હેલો સર, તમારા ગામમાં રક્તદાનનો કેમ્પ લાગ્યો છે તો તમે રક્તદાન કરવા આવો હો ને? અરે બેન મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ લાગે તમારી કઈ. હું તો પરણેલો હું. સાહેબ મારી મમ્મી અપણ છે. હું 2 રોટલી માંગુ ને તો એ મને 5 રોટલી આપે. અપણ કોને કહે? તારા કરતા વધુ ભણેલી હું. તું 5 ચોપડી એકવાર ભણી હશે અને હું 3 દાન ભણી હું.